હેલો એવરીવન, વેલકમ ટુ કોચ બાય પુનિતજી. 2026નું વર્ષ જે હવે એમાં અમુક જ દિવસ બાકી રહ્યા છે ને એમાં બી ખાસ આપણે બર્થડેટની વાત કરીએ તો બર્થડે 2, 11, 20 એન્ડ 29 એટલે કે જેનું મૂલાંક 2 હોય, ટોટલ 2 આવે અને 2 એટલે ચંદ્ર મનનું કારક છે એટલે તમારા ઇમોશન્સ. હવે ઇમોશન્સ 2026માં કેવા રહેશે સૌને જાણવાની જિજ્ઞાસા હશે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે બર્થ ડેટ્સ 2, 11, 20 અને 29નું ઓવરઓલ વર્ષ કેવું રહેશે. ઓવરઓલ એનર્જી બતાવે છે ધ લવર્સનું કાર્ડ આવ્યું છે એટલે ધ ઓવરઓલ એનર્જી વિલ બી લવિંગ એન્ડ કેરિંગ. તમે ક્યાંય બી કંઈ પણ ઇનિશિયેટિવ લેશો, આઈધર પર્સનલ ઓર પ્રોફેશનલ, ધ એનર્જી વિલ બી લવિંગ એન્ડ સપોર્ટિંગ. સાથે સ્લોઈંગ ડાઉનનું કાર્ડ છે એટલે સ્લોલી એન્ડ સ્ટડીલી વિન્સ ધ રેસ. તો કોઈ બી કામમાં ઉતાવળ કરવા જશો કે ઝડપથી મેળવવા જશો તો આ વસ્તુ તમારા હાથમાં નહીં આવે. જેટલું ધીરજથી કામ કરશો એટલું આ વસ્તુ સક્સેસફુલ રહેશે. અને સાથે વર્ષ સોર્સ ઓફ ઇન્સ્પિરેશનનું છે એટલે યુ કેન સેટ એન એક્ઝામ્પલ એન્ડ બીકમ અ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન ફોર ઈચ એન્ડ એવરી વન. નાઉ ટોકિંગ અબાઉટ હેલ્થ. આપણે આરોગ્યની વાત કરીએ, હેલ્થ ઇઝ વેલ્થ. પણ કાર્ડ આવ્યું છે પાસ્ટ લાઈફનું અને 2 નંબર ઇમોશન્સનું નંબર છે. તો જેની બી બર્થ ડેટ 2, 11, 20 એન્ડ 29 છે, જો પાસ્ટના વિચારોમાં રહ્યા અને એ વાવાઝોડાના જંજાલમાં ફસાઈ ગયા ને તો તમે વર્તમાનમાં નહીં કામ કરી શકો અને ભવિષ્યનું વિચારી નહીં શકો. તો પાસ્ટ લાઈફના થોટ્સમાંથી તરત ને તરત બહાર આવી જાઓ અને પ્રેઝન્ટમાં જીવો. એવરી મોમેન્ટ એવરી ડેને સેલિબ્રેટિવ બનાવશો તો તમારી હેલ્થ સારી રહેશે. અને એની બેસ્ટ ટેકનિક છે ક્લેપિંગ. તમે કોઈ પણ વિચારો કરતા હો અને ક્લેપિંગ ઇઝ ધ ઇઝીએસ્ટ એક્સરસાઇઝ. અને આ 2 હાથ ભગવાને મસ્ત મજાના આપ્યા છે તો 108 વાર તાળી વગાડશો તો ઘરે 108 બોલાવવાનો વારો નહીં આવે. હવે ટોપિક છે વેલ્થ. અને વેલ્થ કોને ના જોઈએ, બધાને વેલ્થ જોઈતી હોય છે ને. વેલ્થ એટ્રેક્શન 2026માં ડેટ 2, 11, 20 એન્ડ 29 માટે કેવું રહેશે આવું જોઈએ. ટેરો કાર્ડ્સ બતાવે છે 2026માં વેલ્થ એડવેન્ચરસ રહેવાની છે એટલે કાંઈક એવા પ્રોજેક્ટ્સ જે તમે વિચાર્યા પણ નથી ત્યાંથી તમને પૈસા આવશે, ઇન્કમ આવશે ને એ બી અનએક્સપેક્ટેડ આવશે. સાથે સાથે અબન્ડન્સનું કાર્ડ આવ્યું છે એટલે કે બ્લેસિંગ કાર્ડ છે. તો કુબેર મહારાજ તો તમારા પર પ્રસન્ન રહેવાના જ છે. અને કીપ ગોઈંગ વિથ ધ ફ્લો એટલે તમે જે કાર્ય કરો છો, જે સ્પીડમાં કરો છો ને જે પેટર્નમાં કરો છો, જસ્ટ કીપ ઓન ડુઈંગ દેટ. નો નીડ ટુ ચેન્જ યોર પેટર્ન્સ. એનાથી તમારી વેલ્થ ઇમ્પ્રૂવ થશે અને સાથે સાથે તમને પ્રગતિ મળશે. નાઉ ધોઝ પીપલ હુ આર ડુઈંગ જોબ ઓર આર લુકિંગ ફોર ધ પ્રમોશન. ઘણા લોકો જોબથી કંટાળ્યા છે, નવી જોબમાં જવા ઈચ્છે છે. ઘણા લોકો પ્રેઝન્ટ જોબમાં બહુ જ બધું ફ્રસ્ટ્રેશન, લોડ, વર્કલોડ છે, બર્ડન છે અને ઘણા લોકો ઈચ્છે છે કે એમને નેક્સ્ટ લેવલ પર પ્રમોટ કરવામાં આવે અથવા ઇન્સેન્ટિવ. તો આવું જોઈએ જોબમાં કેવા વળાંક આવે છે. જેની બી બર્થ ડેટ્સ અગેન આઈ રિપીટ 2, 11, 20 એન્ડ 29 છે, ધ ક્રિએટરનું કાર્ડ આવ્યું છે. ધ ક્રિએટર એટલે યુ કેન ક્રિએટ ધ ઓપોર્ચ્યુનિટીઝ. તમે એવા પ્રોજેક્ટ્સ લઈ આવો કે બોસ તમારાથી ઇમ્પ્રેસ થઈ જાય અને તરત જ તમને ઇન્સેન્ટિવ અથવા પ્રમોશન આપી દે. હવે જે ટાઈમ પીરિયડ છે ફેબ્રુઆરીથી ઓગસ્ટ સુધીનો ટાઈમ છે એ ચેલેન્જિંગ છે બટ પ્રોફિટેબલ છે. જેટલા ચેલેન્જીસ આવે એટલા ચેલેન્જીસને તમે સ્વીકારી શકો છો અને ફેસ ધ ચેલેન્જીસ देन यू विल गेट डबल बेनिफिट्स. तो चैलेंजेस से डरशो नहीं, कोशिश करने वालों की कभी हार नहीं होती. હવે બિઝનેસ એન્ડ કેરિયરની વાત કરીએ તો જે પણ જાતકો બર્થ ડેટ 2, 11, 20, 29 એ લોકો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા ઈચ્છે છે તો ફેબ્રુઆરી ઓનવર્ડ્સ ધ ટાઈમ ઇઝ વેરી ગુડ. મોમેન્ટ ટુ મોમેન્ટ તમે બિઝનેસમાં સક્સેસફુલ થઈ શકશો. પણ જે બિઝનેસ કરવા જશો એમાં જે તમારી મોનોપોલી અથવા એમ્પાયર હોય એના રાજા એક જ હોય એટલે મોનોપોલી તમારા હાથમાં રાખજો. કોઈના હાથમાં અગર ડોર આપી દીધી તો તમારું બિઝનેસ તરત જ ચાલુ થતા બંધ થવાનો વારો આવશે. અને બિઝનેસ ચાલુ કરો છો, ઇમોશનલ બર્થ ડેટ વાળું નંબર છે, પાસ્ટ ગિલ્ટમાં ના રહેતા, ઇમોશન્સમાં ડૂબી ગયા તો બિઝનેસ નહીં થાય. કેરિયરની વાત કરીએ તો કઈ ફિલ્ડ તમારા માટે સારી રહેશે. હવે ફિલ્ડની વાત કરીએ છે તો સૌ પ્રથમ તો કાઉન્સેલિંગની કાર્ડ આવ્યું છે.
એટલે પબ્લિક કાઉન્સેલિંગ, જે પણ લોકો સ્ટ્રેસ કે બર્ડનમાં જીવે છે એમને તરત તમે ઇમોશનલી રિલીઝ કરી શકો છો. સુદર્શન ચક્રનું કાર્ડ છે અને ટાઈમનું કાર્ડ છે, એટલે યુ કેન વર્ક રિલેટેડ ટુ ક્લાઇમેટ, વર્ક રિલેટેડ ટુ નેચર, વર્ક રિલેટેડ ટુ ગાર્ડનિંગ, એન્ડ સાથે સાથે આઈટી રિલેટેડ ફિલ્ડનું કાર્ડ આવ્યું છે, એટલે આઈટી ફિલ્ડ વિલ બી ગ્લોઈંગ લાઈક એનીથિંગ ઇન 2026. નાઉ ટોકિંગ અબાઉટ સ્ટુડન્ટ્સ એન્ડ એજ્યુકેશન, બાળકો જે ભણે છે સ્કૂલમાં પણ અત્યાર સુધી ચેલેન્જિંગ હતું, અમુક સબ્જેક્ટ ટફ પડતા હતા, અમુક ફોકસ કે અટેન્શન નહોતા કરી શકતા, તો એમના માટે 2026 કેવું રહેશે? તો જેના પણ બર્થડેટ, જે છોકરાઓના બર્થડેટ 2/11/2029 છે, સક્સેસનું કાર્ડ આવ્યું છે, એટલે 2026 is going to be a very successful year for all the students who are going to school. ટોટાલિટી, એટલે તમે તમારા ટાર્ગેટ્સને અચીવ કરી શકશો, પણ એ ટાર્ગેટ્સ મોટા હોવા જોઈએ. તમે નાના ટાર્ગેટ્સ રાખશો તો આ વર્ષ ખાલી વેસ્ટ જશે. અને સાથે શિવજીનું કાર્ડ છે અવેરનેસ. તમે જે કંઈ ભણો છો એ રિવિઝન કરતા રહો અને અવેર રહો કે તમે કયા સબ્જેક્ટમાં કયા પાના પર કયું વર્ડ હતું. જેટલું એલર્ટ રહીને સ્ટડી કરશો એટલું તમારા માટે આ યર પરફેક્ટ રહેશે. સાથે સ્ટુડન્ટ્સને એક સલાહ છે, તિલક કરવાનું ચાલુ કરો. વ્હાઇટ ચંદનનું તિલક આ બર્થડેટ માટે સૌથી સારું છે. નાઉ ટોકિંગ અબાઉટ હાઉસવાઈફ, ગૃહિણીઓ, જે આપણા પરિવારના સૌથી ઇમ્પોર્ટન્ટ મેમ્બર હોય છે. તો આપણા જે મમ્મીઓ છે દિવસ દરમિયાન મહેનત કરતા હોય, 24 કલાક એમનું આપતા હોય છે, પણ એમનું યર કેવું રહેશે આપણે જોઈએ. તો જે પણ લેડીઝ, જે પણ હાઉસવાઈફનું બર્થડેટ 2/11/2029 છે, એક્સપિરિયન્સનું કાર્ડ છે. અત્યાર સુધી માઇન્ડમાં જે કંઈ સેટબેક ચાલતા હોય, ઇમોશનલ મૂડ સ્વિંગ્સ હોય, અપડાઉન્સ હોય કે રોલર કોસ્ટર હોય, તમે ઘરના વડીલો સાથે ડિસ્કસ કરો, તમારા પોઈન્ટ્સ એક્સપ્રેસ કરો અને એ સોલ્યુશન લાવવાનું ટ્રાય કરશો તો 2026 સોલ્યુશન લાવી શકે છે. ઇનોસન્સનું કાર્ડ છે. અત્યાર સુધી કદાચ ઘરવાળા કે પરિવારવાળા તમને ઇનોસન્ટ સમજતા હશે, પણ એકચ્યુઅલી તમારી મેચ્યોરિટી ક્યાં દેખાશે? સમય આવશે ત્યારે, અને એ સમય 2026માં આવશે. સો નિરાશ થવાની કોઈ જરૂર નથી. અને કંટ્રોલ એટલે સેલ્ફ ડિસિપ્લિન હોવું જરૂરી છે. ફ્રસ્ટ્રેશન કે ગુસ્સા પર કંટ્રોલ રાખશો અને ઇમોશનલી તૂટશો નહીં તો તમારું 2026 ઓવરઓલ 85% પોઝિટિવ છે. નાઉ ટોકિંગ અબાઉટ ફોરેન ટ્રાવેલ, જે પણ લોકો વિદેશ યાત્રા કરવા ઈચ્છે છે અને ખાસ કરીને જેનું બર્થડેટ 2/11/2029 છે, એ લોકો માટે આ વર્ષ બહુ જ પોઝિટિવ છે. ફ્રોમ માર્ચ ટુ ઓક્ટોબર તમે ફોરેન ટ્રાવેલ્સ કરી શકો છો એન્ડ દેટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી પોઝિટિવ. આ ફોરેન ટ્રાવેલ્સથી તમે લોકોનું લાઈફ અપલિફ્ટ કરશો, ઘણા બધા લોકોને હેલ્પફુલ થઈ શકશો, સાથે તમારા પોતાના લાઈફમાં ટ્રાન્સફોર્મેશન ફેઝ આવે છે, એટલે ટ્રાન્સફોર્મેશનથી તમારી અંદર એક એવું ટ્વિસ્ટ કે એનર્જી જનરેટ થશે જે આજ સુધી તમારી ફેમિલી કે તમારા ફ્રેન્ડ્સે જોઈ નથી. પણ સાથે પોલિટિક્સનું કાર્ડ છે, એટલે પ્રોસેસમાં ક્યાંક ને ક્યાંક ઓબ્સ્ટિકલ્સ આવી શકે છે, બટ નથિંગ ટુ વરી અબાઉટ. એ જલ્દીથી ક્લિયર થઈ જશે બિકોઝ 30% નેગેટિવ એનર્જી છે, 70% પોઝિટિવ. નાઉ ટોકિંગ અબાઉટ લીગલ મેટર્સ, જે પણ જાતકો બર્થડે 2/11/20 એન્ડ 29 લીગલ કેસીસ લડી રહ્યા છે અને ખાસા ટાઈમથી એમનું સોલ્યુશન નથી આવી રહ્યું, એ લોકો માટે 2026માં સોલ્યુશન આવશે ને ખૂબ સ્પીડથી આવશે. ઇન્ટેન્સિટીનું કાર્ડ આવ્યું છે, એટલે ખૂબ ઝડપથી તમારું રિઝલ્ટ આવી જશે. પાર્ટિસિપેશન, સામેથી એડવોકેટ સેવા મળશે, એવા વકીલો મળશે જે તમને સપોર્ટ કરશે અને તમારા કેસને સક્સેસ સુધી, અંત સુધી લાવવા હેલ્પફુલ થશે. પણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સપરેશન. જો તમે હારી ગયા કે ડિપ્રેસ થઈ ગયા તો તમારું કેસ તમે નહીં જીતી શકો, એટલે ડિપ્રેશનમાંથી બહાર આવી જાઓ, ખૂબ એક્સાઇટમેન્ટ સાથે તમે કેસ લડો અને પોઝિટિવ એનર્જી સાથે, તો ડેફિનેટલી તમે સક્સેસફુલ થઈ શકો છો. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, વેલ્થ અનએક્સપેક્ટેડ બેનિફિટ મળશે કે નહીં, તો ધ ડ્રીમનું કાર્ડ આવ્યું છે. તો જેને બી અનએક્સપેક્ટેડ બેનિફિટ્સ જોઈએ, અનએક્સપેક્ટેડ ઇન્કમ જોઈએ, એ લોકોની ડ્રીમ આ વર્ષમાં પૂરી થશે.
બિયોન્ડ ઇલ્યુઝન, તમે ધારો છો એના કરતાં વધારે વેલ્થ બેનિફિટ્સ તમને મળી શકે છે. અગેન ધ પોઈન્ટ ઇઝ તિલક કરતા રહો, તમારું ઇન્ટ્યુશન ક્લિયર હશે અને તમારી નીતિ સાચી હશે તો આ બેનિફિટ્સ બહુ મોટા લેવલના આવશે. અને થંડરબોલ્ટ, તમારા અંદરની નેગેટિવિટી કે તમારા રૂટીન્સમાં જે અપડાઉન્સ આવે છે એ રૂટીન્સને તમે ચેન્જ કરશો તો ઓટોમેટિકલી અનએક્સપેક્ટેડ બેનિફિટ્સ 2026માં તમને બહુ મોટો લાભ આપશે. Now, the point that everyone waits about, it's love and relationship. જે જાતકો પોતાનું લવ કે સોલમેટ શોધી રહ્યા છે અને 2026માં બર્થડે 2, 11, 20 એન્ડ 29 એ લોકો માટે અત્યાર સુધી ટફ પીરિયડ હતું. ધ રિબેલનું કાર્ડ છે, કેમ કે એમના માઇન્ડમાં બહુ બધા થોટ્સ ચાલતા હતા અને ઇમોશનલ વ્યક્તિના માઇન્ડમાં તો બહુ બધા વાવાઝોડા હોય. પણ હવે મેડિટેશન સ્ટાર્ટ કરી દો ને તમારા સોલમેટને તમે અટ્રેક્ટ કરી શકો છો ઇન અ વેરી લવિંગ મેનર. તો આ વર્ષ પ્રોપર છે તમારા માટે એક બેસ્ટ સોલમેટ લાવવા માટે. તો જૂનથી લઈને ઓક્ટોબર ઇઝ ધ મંથ જ્યાં તમને તમારું પાત્ર મળી શકે છે. પણ જો ઓલરેડી મેરિડ છો અને ક્લેશિસ ચાલે છે તો શું કરશો? આવો જોઈ લઈએ. સરસ, વેરી પોઝિટિવ. વી આર ધ વર્લ્ડનું કાર્ડ આવ્યું છે એટલે આ વર્ષે ઓટોમેટિકલી તમારા હસબન્ડ વાઈફ વચ્ચેના જે રિલેશન્સ છે એ મીઠાશ ભર્યા રહેશે. જે કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ છે એ સોલ્વ થઈ જશે એન્ડ ટર્નિંગ ઇન બંને એકબીજાના પોઝિટિવ પોઈન્ટ્સ જોશો અને એકબીજામાં મર્જ થવાનું પ્રયત્ન કરશો. તો એનાથી સારું તો શું હોઈ શકે? સો ઓવરઓલ 2026નું ફાઇનલ ગાઈડન્સ એ છે ઓર્ડિનરીનેસ. તમે એક્સ્ટ્રોર્ડિનરી લાઈફસ્ટાઈલ કે ડ્રીમ જોશો પણ ઓર્ડિનરી જીવશો ને ડાઉન ટુ અર્થ રહેશો તો બધાને ગમશો અને બધાને તમે એટ્રેક્ટ કરશો. સાથે પેશન્સ રાખશો તો જીવનમાં બધું સારું આવશે. સ્લોલી એન્ડ સ્ટડીલી વિન્સ ધ રેસ. અને ધ આઉટસાઇડર એટલે બોક્સની બહાર રહીને કામ કરવાનું છે. મગજને ઇન્ટ્રોવર્ટને એક્સ્ટ્રોવર્ટ કરો અને સાથે સાથે તમે જેટલું નેચરમાં રહેશો, જેટલું પોતાને ફ્લેક્સિબલ રાખશો આઈધર ફિઝિકલી ઓર મેન્ટલી, 2026 is going to be the best year for you. So all the best and keep watching Coach by Punitji. Thank you so much.